પરમાત્માના હૃદયમાં ધારણ કરીને બધી ગતગંગાના બધા સત્સંગીજનોના એના પરિવાર સહિત અમે સહૃદય આશીર્વાદ આપી કે કાયમ માટે આવવાનો આવો ઉત્સાહ દિન પ્રતિદિન દરેકના પરિવારમાં વધતો રહે, બધાના પરિવારમાં સુખ શાંતિ થાય, દરેકના ઉચિત કર્મો હોય એવા કાર્યો હોય એમાં કુદરત મારા સફળતા આપે. એટલે મારા બાપ હું હૃદયથી પ્રાર્થના કરું પરમાત્માનો કે આપના બધાય પરિવારના બધાયના પરિવાર સદગુરુ મહારાજ હૃદયમાં ભાવ ભરી દે, દરેકના અંદર હૃદયમાં સમજણ સ્થાપિત કરે, જેથી નાના મોટા આવરણમાં આપણે અટકી ના જઈને કાયમના માટે પરમાત્માનો આપણને રાજીપો રહ્યા કરે. પરમાત્મા આપણને પડે પડે આપણો કામ કરતો દેખાય. જેમ મીરાના કાર્યો કર્યા, નરસિંહ મહેતાના કાર્યો કર્યા, અનેકના અપાર ભક્તોના કાર્યો પરમાત્માએ કર્યા, એમાં આપણાએ કરશે કે અત્યારે હાથ ઊંચા કર્યા નથી, અત્યારે આપણા કરી રહ્યો કાર્ય. એટલે દિન પ્રતિદિન નામમાં ભજનમાં વધારો કરવો, વિશ્વાસમાં વધારો કરવો, વિવેકથી વ્યવહાર તહેવારમાં આપણે વિવેકથી વર્તવું. મુખ્ય તો ભજન આપણે જેટલું થાય એટલું કરવું એ પ્રભુની કમાઈ છે આપણી. ભજનનું ભાતું ભેળું આવે, બીજું જગતની કોઈ વસ્તુ ભેળી આવતી નથી. એટલે જેટલું થાય એટલું મારા નાથનું ભજન કરજો અને એકબીજાના દોષ ના જોતા પરિવારમાં કે સત્સંગીમાં લગભગ દોષ નિવારણ જતા કરજો અને એકબીજામાં જે ગુણ હોય ગુણ એનું આદાન પ્રદાન કરજો. કોઈના દોષ આપણે લેવાનું નહીં, બીજાના દોષ જોઈને તો એ દોષ આપણામાં આવે. એટલે માત પિતા બહેનો માટે એના પતિ છે, એનો પરિવાર છે, આ બધા એમાં વિવેક વર્તમાનથી પાડવું અને રહેવું. આપણા માથે ગુરુ મહારાજ છે. હું કાયમ માટે કહું છું કે હવે તમે જેટલું પણ કરશો એના માથે ગુરુનું નામ છે. આપણે પહેલાં આપણે જગતમાં કંઈક કામ કરી તો આપણા બાપનું નામ લેવાતું કે આ ફલાણા ભાઈનો દીકરો, ફલાણા ભાઈની દીકરી. હવે તમને શું કહેશે જગતના લોકો કે આના માથે ગુરુ કોણ છે એમ ટૂંકમાં. એટલે ગુરુના નામને હવાયું કરવું હોય તો રહેણી પાડજો, રૂડી રીતું પાડજો. એટલે મારા બાપ રહેણીના રખોપા હોય કુદરતના રાજીપો હશે જ. જ્યાં પણ રહેણી હશે ત્યાં કુદરતનો રાજીપો હશે જ. આ નામ આપ્યું ને તમને દરેકને, જે નામ ઓળખાયું હોય એ પરમાત્માનું કનેક્શન છે. એમાં સુરતા કરો એટલે નામમાં સુરતા કરો એટલે પરમાત્મામાં તમારી સુરતા પહોંચી જાય, તમારા કનેક્ટ થઈ ગયા તમે. વળી પરમાત્મા આગળ રોદડા નહીં રોવાના. આપણા ગુરુ મહારાજ કહો, પરમાત્મા કહો, ભગવાન કહો, જગતમાં ક્યાંય આપણે રોદડા નહીં રોવાના. આપણે અંદરથી સમાધાન ગોતી લેવું ભાઈથી. જેટલું ભજન કરશો, જેટલી હૃદયથી પ્રાર્થના કરશો તો તમને સમાધાન ચોક્કસ મળી જશે. જો એક સામાન્ય જગતના માણસોને એને કંઈક ને કંઈક દેવી દેવતા કે બીજા ત્રીજા કોઈ કંઈક કૃપા કરત હોય કે મારા ફલાણા ભગવાનની કૃપા, ફલાણા માતાજીની કૃપા, મારા મા બાપની કૃપા, આ તો ગુરુ કૃપા, સર્વોપરી કૃપા મારા બાપ, એમાં બધાની કૃપા આવી જાય. એટલે ગુરુ કૃપા પ્રાપ્ત કરવા માટે બીજું કોઈ સાધનની જરૂર નથી. હજી તમને જે ગુરુ મહારાજે આજ્ઞા કરી એ દિન પ્રતિદિન રાતે હુતા ઉડતા ભજન કરી લેવું. જ્યાં પણ જગતમાં તમે વિચરો, હરોફરો, સંસારના વિધવિધ કામ કરો, પણ નામને આગળ રાખીને નીકળજો તો તમારા કામ હવાયા થશે મારા બાપ. ડગલું ભરો, જ્યાં બહાર નીકળો ત્યાં નામનો મનમાં ઉચ્ચાર કરીને નીકળજો તો તમારા આવરણ હાવ હળવા થઈ જશે અને જે કંઈ તમારા મુકામે પહોંચવું હોય એ રસ્તો સરળ બની જશે મારા બાપ.
એટલે ગુરુદ્વારમાંથી હું તમને હૃદયથી પરમાત્માનો રાજીપો હૃદયમાં ધારણ કરીને કરું છું. અને આ જે તમે કર્યો એનો ઉત્સવ કહેવાય, આનંદ ઉત્સવ કહેવાય, આ હરખ કહેવાય, આ ઉત્સંગ કહેવાય. બાકી જગતમાં તહેવારો આવે છે પણ એ મજા કરે, મજા થકવાડી દે, પાછા જામ થઈ જાય. ઉલટા એટલે શું થાય? જામ. પછી જામ થઈ જાય પાછા. બીજા ત્રીજા દાડે હાથા દુખવા માંડે. આ તો હાથા દુખતા ઉગડી જાય. આમાં એવું પાછું ઉલટું. એટલે મારા બાપ, ગુરુનું નામ આગળ રાખીને હાલજો. આપણા માથે ગુરુ છે એવો વિચાર કાયમ રાખો હૃદયમાં. અને જેને જેને ગુરુ મળ્યા એના જ ઘાટ ઘણાણા હે મારા બાપ, એના જ ઘાટ ઘણાણા. એટલે આપણે હજુ 2 વાગે અડધો પોણો કલાક લઈ ત્યાં સુધી ચા પાણી એક કરશું. 3 વાગે બધાને છૂટા કરી દઈશું. આપણે બધાને હો જ્યાં જવું ત્યાં જઈ શકશો. એટલે શાંતિથી સાંભળજો જે સત્સંગમાં આવે. બોલો સદગુરુદેવની જય. તો હીરસાગર હરી પ્રગટિયા ઉગમ હૃદયની માય. ગુરુ ભોજલ ચરણે ભરત ગુણ ગાવે. આજ ઉગમ ફોજની માય. તો ગમાવ્યાવની માં કુદરતનો અવતાર. ભોજલ નામે મળ્યા ભરતને પલમાં કીધો પાર. બબ્બા ભોજલ રામ ભગવાન જज्जा જેનો જય જય નાદ. લલ્લા લક્ષ્ય લગની લાગતા ભરત પામ્યો પ્રેમ પ્રસાદ. ભોજલ નામ ભગવાનનું ધરું હરદમ એનું ધ્યાન. ધ્યાને ધણી નિવાજિયા ટળ્યું દે અભિમાન. ગુરુ ચરણ ચિતલાયા એના એના ઘાટ ઘડાયા. સંતો એના એના ઘાટ ઘડાયા. ગુરુ ચરણ ચિતલાયા એના એના ઘાટ ઘડાયા. સંતો એના એના ઘાટ ઘડાયા. અઘટ કાટું લાકડું જીવતે કારીગર ઘર લાયા. કારીગર ઘર લાયા. અઘટ ઘાટું લાકડું તે જીવ કારીગર ઘર લાયા. કારીગર ઘર લાયા. કાઢી ગાંઠા એ વાક ઘણેરા. કાઢી ગાંઠા વાક ઘણેરા. ચલ ચાલા
ઉતરાયા એના એના ઘાટ ઘડાયા એના એના ઘાટ ઘડાયા ગુરુ ચરણ ચિતલાયા સંતો એના એના ઘાટ ઘડાયા સંતો એના એના ઘાટ ઘડાયા સદગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે ચડાયા જ્ઞાન સંઘેડે ચડાયા સદગુરુ સંઘેડીએ દયા કરીને જ્ઞાન સંઘેડે ચડાયા જ્ઞાન સંઘેડે ચડાયા સીધો સરળ સીધો મુજને સીધો સરળ સીધો મુજને कृपा कटाक्ष लगाया संतो एना एना घाट घड़ाया एना एना घाट घड़ाया गुरु चरण चितलाया संतो एना एना घाट घड़ाया संतो एना एना घाट घड़ाया एना एना घाट घड़ाया रंग लगाया संग रंगी केवा घाट घड़ाया गुरुए केवा घाट घड़ाया रंग लगाया संग रंगी केवा घाट घड़ाया केवा घाट घड़ाया रे जोता जेने जोता जेने आनंद उपजे जोता जेने आनंद उपजे अजोड़बा जोत बनाया एना एना घाट घड़ाया संतो एना एना घाट घड़ाया गुरु चरण चितलाया संतो एना एना घाट घड़ाया संतो एना एना घाट घड़ाया
ઝાડની દારી કારીગર કને નામ રૂપ પલટાયા નામ રૂપ પલટાયા ઝાડની દારી કારીગર કને नाम रूप पलटाया नाम रूप पलटाया रे सदगुरु साहेब दया करी लाभु नाम मिटाया संतो एना घाट खड़ाया एना घाट खड़ाया समरण करी ले साहेब जीनु ध्यान धरी ले मन माही ध्यान धरी ले मन माही सुरता साधी ले गुरु चरण सुरता साधी ले गुरु चरण पार पहुँचाड़े पलमाई पार पहुँचाड़े पलमाई मेलु प्रपंच देव उपाधि जोड़ी दे मन कल्प माही जोड़ी दे मन कल्प माही मेलु प्रपंच देव उपाधि जोड़ी दे मन कल्प माही जोड़ी दे मन कल्प माही गमे दम दया ने ओळखो गमे दम दया ने ओळखी धर्म में राख तू ध्यान दारी समरण करी ले साहेब जी नो ध्यान करी ले मन माई ध्यान करी ले मन माई सुरता साधी ले गुरु चरण सुरता साधी ले गुरु चरण पार पहुँचाड़े पलमाई पार पहुँचाड़े पलमाई लाड़ पान को दूर करीने मुड़ मासी के जो जल
જલધારી મૂળમાં સીતે જો જલધારી એ ડાળ પાન કો દૂર કરી દે મૂળમાં સીતે જો જલધારી મૂળમાં સીતે જો જલધારી और कल्पनाड़ जी करीने और कल्पना जी करे तो पड़ता के नरबारी पड़ता के नरबारी समरण करी ले साहेब जी નું ધ્યાન ધરી લે મન માઈ ધ્યાન ધરી લે મન માઈ સુરતા સાધી લે સદગુરુ ચરણે સુરતા સાધી લે ગુરુ ચરણમાં पार पहुँचाने पलमाई पार पहुँचाड़े तो पलमाई शब्द में तार मिला दे ए मन सुरता में राख सारी तारा मन सुरता में राख सारी रे तू ही शब्द में तार मिला दे मन सुरता ने राख सारी तारी मन सुरता ने राख सारी अजब शब्द में आनंद रेवे जब शब्द में आनंद रेवे कल्पना नहीं क्या कल्पनाई कल्पना नहीं क्या कल्पनाई समरण करी ले साहेब जी નું ધ્યાન ધરી લે મન માઈ ધ્યાન ધરી લે મન માઈ સુરતા સાધી લે ગુરુ ચરણમાં સુરતા સાધી લે ગુરુ ચરણમાં ધ્યાન ધરી લે મન માહી ધ્યાન ધરી લે મન માહી ધ્યાન ધરી લે હવે શરીરનો ઘાટ તો આપણા પરમાત્માએ માના ઉદરમાં ઘડ્યો. હવે એ 5 તત્વનો ઘાત માના ઉદરમાં પરમાત્માએ ઘડ્યો. હવે એમાં બહુ ફેરફાર થાય એવું નથી ટૂંકમાં. અને આપણે તો કદાચ ઉપલક ફેરફાર કરી એ નાટક કહેવાય. માનો કે ભાઈ હોય ને ભાઈ બને ભવાયો તે સાચું તો ના જ કહેવાય ને. પછી કાળો હોય ને ધોરો રંગ કરે કદાચ એ સાચું ના કહેવાય.
પ્લાસ્ટિક સર્જરી કરીને કદાચ ધોરો બની જાય એ સાચું નહીં. કદાચ પ્લાસ્ટિકનો પગ નખાય, પ્લાસ્ટિકનો હાથ નખાય, આવા ઘણા બધા અંગ ઉપાંગો કદાચ કૃત્રિમ આપણે અંગો નખાય, પણ એ ફેરફાર પરમાત્માએ જે ઘાટ ઘડ્યો એમાં આપણે ફેરફાર ના કરીએ, એમાં ફેરફાર ના કરીએ. માના ઉદરમાં જે શરીરનો ઘાટ ઘડાઈ ગયો, પછી દીકરીનો ઘાટ હોય કે દીકરાનો હોય, કુદરત તરફથી શરીરના બે ઘાટ બને છે. એકના આપણે સ્ત્રી કહીએ, એકને પુરુષ કહીએ. મૂળ તો ઘાટ તો શરીરનો જ છે, પણ એમાં રહેલું મન જે આપણે ઘડીએ ઘડીએ હું કહીશ ને, હું આમ ને હું તેમ, હું આમ માનું, હું આમ કહું, મારું મન એમ કહે, એ મન છે. મનનો ઘાટ કોણ ઘડે? એ મનના ઘાટ ઘડનારા ગુરુ. ગુરુ એને ગુરુ કહેવાય, જે આપણા મનના ઘાટ ઘડી દે. જેમાં આપણે કોઈ અઘાટ એટલે ઘાટ વગરનું લાકડું જંગલનું પડ્યું હોય, નહીં મોટી ગાંઠું હોય લાકડાની, ખોડચા કહીએ આપણે ગામડામાં, મોટા ખોડચા પડ્યા હોય રસ્તામાં ક્યાંય. ઘાટ ઘાટું લાકડું કઘાટું, એનો કોઈ ઘાટ ના હોય, ઉપર ખાંપા વાગે હોય પગમાં પડી તો. એ કદાચ લાકડું કામ મસીમાં આવે, ખબર ચિત્તામાં કામ આવે બાળવામાં, પણ એ ઘાટ કઘાટું લાકડું જીવ તે કારીગર ઘર લાયા. હવે એ કારીગરના ઘરે લઈ જતો. કારીગર એટલે કોઈ મિસ્ત્રી હોય, આપણે હુતાર હોય, હુતાર આપણી ભાષામાં ગામડામાં એને મિસ્ત્રી કહે. હવે એની પાસે એ લાકડું લઈ જતો કેવો ઘાટ ઘડે? સાચું બોલ્યો. તો પહેલાં તો એને શું કરવું પડે? ગાંઠા હોય, ગાંઠા કાઢી ગાંઠા વાંક ગણેરા. વાંકું ચોખ્ખું લાકડું હોય, એમાં ઘણા બધા ગાંઠું હોય. ગાંઠું નહીં આપણે માણાને કહેતા હતો રગે રગે ગાંઠું વાળો કઈ. હા, વરભાઈ બૈરા ગાળ્યું ગયા તો કારી ગાંઠું ના એવું ગયા પાછા કેમ? એમ આ ગાંઠાવાળું લાકડું હોય ને એનો ઘાટ ઘડવો હોય તો મિસ્ત્રી પાસે જ થાય, ઘરે ના થાય. ઘરે કંકોલિયા રમાય એનું કંઈ ના થાય. કારીગર પાસે લઈ જો એટલે પહેલાં તો આ ગાંઠા કાઢી નાખો. ગાંઠા કાઢી ગાંઠા વાંક ગણેરા, એનો વાંક હોય ને એને સીધું કરી નાખો. સલ સાલા ઉતરાય. સલ એટલે સાલા એટલે સોતરા, ઉપર જે સાલ હોય ને એ ઉતાર નાખો. પછી કે કીધો સરળ સીધો મુજને. લાભુ દાદા કે લગભગ જીવ ગુરુ ચરણે જાય એટલે આ લાકડા જેવા જ હોય, કઘાટા લાકડા જેવા. લગભગ કશાય કામના હોતા નથી. આપણે બાપા મળ્યા પહેલા અને પછીની વાત તમે પોતે જ વિચારો ને. આપણા અનુભવ પહેલાં નડતર ભલે ભૂવા કાઢતા હોય ઘરમાં, પણ આપણે જ નડતર નહોતા ઘરમાં. સાચું બોલજો, આપણે જ નડતા હતા. વહુ હાહુ ન નડ, હાહુ વહુ ન નડ, દેરાણી જેઠાણી નડ, જેઠાણી દેરાણી નડ, ભાભી નણંદ ન નડ, નણંદ ભાભીને નડ, મોટો ભાઈ નાના ભાઈને નડ, નાનો ભાઈ મોટા ભાઈને નડ, મા બાપ છોકરાને નડ, છોકરા મા બાપને નડ. આ જીવતી વાત કરો, જીવતાની વાત. લગભગ હતું ને હારું. એક ત્રાગડા હાથર આપણે ઝઘડી પડતા હતા, નડતર આપણામાં નહોતો. જેટલો આપણામાં મોહ ને કામ ને ક્રોધ ને લોભ ને લાલચ, આ કેવા ગાંઠા હતા. પછી સલ સાલા એટલે આપણામાં નાત જાત. આ સાલું, હું પટેલ, હું દરબાર, હું કણબી, હું કુંભાર, હું બ્રાહ્મણ, હું બંગી. આ કેટલા બધા સાલોતરા લગાયા હતા. સાલોતરા સલ સાલા ઉતરાયા. પછી કે કીધો સરળ, સરળ કરી નાખ્યો. પેલા વાંકા ચૂકા હતા, ગુરુ મળ્યા પછી સીધા થઈ ગયા, સરળ થઈ ગયા. પેલા બીજા બધા આપણાથી બે હતા, હવે આપણે બી આવ્યા. પેલા હરપના ગુરુએ કંઈક ઉપદેશ હાલ્યો,
તે તારે કોઈના કડવાનું નહીં, કોઈને તારું નામ નહીં લેવાનું. સારું, તે મારા બધા હરફનું શું થયું? જે હોય પછી તો કડવાનું નહીં. પેલો મદારીનો હરફ હોય ને, મદારીનો, એના દાંત કાઢી લીધા હોય, જ્યારની દાઢું કાઢી નાખી હોય. પછી એને ખબર પડી જાય છોકરાને કે આનો તો કઈ ને, આ તો મદારીનો હરફ છે. પછી ઢેખારા મારવા માંડે ને, કોઈ બીજું કરે ને, કોઈ ત્રીજું કરે ને, કોઈ હાંઠીકડા લે ને, કોઈ મોઢે ને, કોઈ પહોંચડે ને. હરફ તો દુબળો પડવા માંડ્યો, હાવ ચેંદેડા જેવો થઈ ગયો. પાછા ગુરુ પાસે ગયો, આદિ ગુરુ પાસે કે તમે મારો મોરો તો ઉતાર્યો, પણ હવે હમણાં મારા ખુવાર થઈ ગયો કે જો હવે મારું અસ્તિત્વ નહીં રહે. આ શરીર જો તમે જોતા નથી ગુરુ મહારાજ. ગાંડા ભાઈ, મેં તને કોઈને કડવાની ના પાડી હતી, ફોંફાડાની ના નથી પાડી. એમ ગુરુમુખી આ વાત સમજવી હો. કોઈ તમને ખોટા, આપણે કોઈને નડવું નથી, પણ કોઈ નડે તો આપણે કાં તો નેહરી દઉં ત્યાંથી, કાં તો કહી દેવું ભાઈ તને અમે કંઈક તારું કંઈ બગાડ્યું ભાઈ. એવું જગતવાળાને જે કરવું એ કરે, અને આપણે ભક્તિ કરી તેમને નડે, આપણે ભક્તિ કરીને એમને નડે. કહી દેવાય ભાઈ અમે અમારી રીતે, તમે તમારી રીતે કરો. દારૂડિયા હોય, દારૂ પીતા હોય, પછી એનો મા બાપ પાસે કોઈક કહેવા જાય કે તમારો છોકરો દારૂ પીએ. આખું ગામ પીવો, મારો છોકરો એકલો થોડો પીવો. કે તમારા છોકરાએ પેલી દીકરીનું લપકું લીધું હતું. આમાં બધે આવું જ હાલ, કોના અતારે હારા ને બધે આવું. તો ભગત થઈ ગયો, બગડી ગયો ને. ભગત થયો એમાં લાદમેનું કે તમારો છોકરો અત્યારથી ભગત થઈ ગયો. હજુ તો એના માટ દૂઢિયા દાંત મટ્યા હતા, હજુ માટ ભણ ગણ, હજુ પરણાયો નહીં, ગહેડ્યો નથી. અને તમે ગુરુ કરાવી લીધા એના. લ્યો તમે ગુરુ કર્યા, તમારા છોકરાને એનું આ લઈ જશો આમાં. લ્યો પણ અહીંયા આપણે ના કહીએ કે બધાના દારૂ પીવો, તમારા છોકરાને દારૂ પીવો, બધા જુગારે તમારા છોકરાને જુગાર રમાડો, બધાના જગત આખું ખીચા કાપે, તમારા છોકરાને ખીચા કાપવાનું શીખવાડું. આ સરળ બનાવી દો, સીધો સીધો બનાવી દો. પણ આપણે આપણી રીતે રહેવું. આપણે કોઈનો ચીલો કાપવો નથી ને આપણો કાપો તો આપણે આપણી રીતે હાલ્યું જવું ટૂંકમાં. એટલે કોઈના ભોળવાયા ભોળવું નહીં, કોઈના છેતરાયા છેતરાવું નહીં. ટૂંકમાં આગળ ગુરુ મહારાજને રાખવા, પરમાત્માને રાખવા. લગભગ તો આપણે ખોટા વિચારો કરીએ એટલે ખોટું આવીને ભટકાય. જેવું જીવનું ચિંતવન એવું એ બનતું હોય એનું મન. મનને પાણી જેવું નિરાકાર. તમે જેવા ઘાટમાં નાખો ને એવો એનો ઘાટ પકડાય. તમે પછી એમ પાણીમાં જેવો રંગ નાખો ને એવા રંગનું પાણી દેખાય. પાણી ને પાણી તેરા રંગ કેસા, जिसमें डालो उस रंग जैसा. મને આપણું એવું જ છે. હાવું મન જાય ને એટલે હાવું બની જાય. વહુમાં વહુ બને, કાકામાં કાકો, ભત્રીજામાં ભત્રીજો, નાતમાં નાતીલું બની જાય. જેવા રંગ નાખો એવો મન બની જાય. પણ આ રંગ સારો સડતો નથી. આ બધા ઉતારવાનો રંગ. આ સફેદો મારવાની વાત છે. સફેદો મારો એટલે હતા એવા બની જાઓ. અને ઉપરના રંગ રહ્યા એમાં કાચા રંગ રહ્યા ને એ તો બીજાને સડાવવા. આ જગતના લસણ હટ આપણામાં જમાઈ જાય, બધા કાચા રંગ છે, તરત ચડી જાય એકબીજાના. અને આપણો પાકો રંગ છે. જો બહુ ભક્તિ કરતી તો હાવું ના લાય કાંઈ ભક્તિમાં, એનો રંગ ના ચડાય કે. અને મીરાનો ના ચડ્યો એટલે કોઈને ચડ્યો. આખું રજપૂતાને એકેને પહેરડો ના વાગ્યો, કારણ કે આ પાકો રંગ હતો ને પેલા કાચા રંગના પહેરડા હતા. અને લાખાનો કાચો રંગ લાગી ગયો જો કાચાના ભેગો પેલા સેલા પગો. ગુરુને નાખ્યા કુવામાં, જો આ કાચા રંગ કહેવાય, ડાઢા રંગ. એટલે કુસંગીનો સંગના વારો મારા વીરા રે, સંગના કરીએ નીચનો. નીચ એટલે નીચ કર્મ વાળો. નીચ એટલે નીચો નહીં, કર્મ નાતીએ નીચો નહીં એવું નહીં. એ તો બધું જગતના વ્યવહાર, એમાં આપણે બહુ પડવું નહીં. પણ નીચો એટલે કુડા કર્મ કરવા વાળો, સાચું નથી કરતો એમ. અને ખરેખર અડીને અભડાવો તો એનાથી અભડાજો. દારૂડિયાને અડીને હું તો કોઈ નહીં નાખજો. લ્યો દારૂડિયો પતિ ઘરમાં હોય ને તો એ પાણી છોકરાના હોનાની આ અડાડીને પછી પીવરાવો છોકરાના.
નકર એના જેવો થઈ જાય. આપણે કેટલાક છીએ આ બાયુનું ખાસ. પહેલાં અમે નાના હતા એટલે ભણવા જાય ને એટલે અમારા ઘરે જઈ એટલે અમને અહીં હોને અડાડે, પેલી પકોડી હોય કે પેલો હોય અહીંયા પાણી અડાડીને અમારા પર શાક નાખે, પછી અમે ચોખ્ખા થઈ. નિહારમાં બગડી ના આવ્યા લ્યો. એમાં આપણે ઘરમાં કોઈ દારૂડિયા હોય, કુટુંબમાં હોય, છેનારા હોય, ખોટી દાનતવાળા હોય, એના છોકરાને અડવા નહીં દેવાનો કે આપણે કેટલાક છે છોકરાનો રંગ એનો લાગે ટૂંકમાં. એટલે ખરેખર સંગ હારાનો કરવો નકર અસંગ રહેવું બસ ટૂંકમાં. ભજન થાય તો કરવું નકર હોઈ જવું. તો એમ કહું લ્યો હોઈ જાઉં બીજા કર્મ તો ના લાગે, એટલી કડી શાંતિ મન ડકે ચડવું, આ કરું તે કરું. બીજે જગતમાં બધે ઉપાધિ, જ્યાં જવતા ઉપાધિ, જ્યાં જવતા ઉપાધિ. કારણ કે બધાય શરીરવાળા, બધાય જીવતા મરેલો કોઈ હદ નહીં. એટલે કારીગર એટલે સદગુરુના ચરણે આ મન કઘાટું હતું લાકડા જેવું. એના આવા નાત જાતના સાલા સોતરા લાગેલા હતા. એને એવા આવા ગાંઠા પડ્યા હતા, કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, અહંકાર, આ બધા ગાંઠું થઈ હતી ને. એવી ગાંઠું ગ્રંથિ હતી, મનમાં ગ્રંથિ પડી હતી આપણા અંદર. આમાં એક એક ગ્રંથિ રહીને જીવને જેટલાય જન્મ ડૂબાડી મારા, જેટલાય જન્મ એક ગ્રંથિ. આવડા મોટા ભગવાનના અવતારે થયા પણ કામનો એમને વશ કર્યો, પણ કામને કાઢી નહીં શક્યા. હમુરદાને જ કોઈએ કાઢ્યા. નકર અત્યારે કામ ના હોત તો શું કરે? ક્રોધ, લોભ. એમ ભગત રહ્યા પોતાના ભજનથી આ બધા દોષ નિવારણ કરી શકે. માનો કે આપણી પાસે પાણી હોય, આપણે નહીં તો આપણે ચોખ્ખા થઈ શકીએ, તો આખા ગામને ચોખ્ખું કરાય? એ તો ઉપરથી વરસાદ પડે મેળ ખાય, પલાળવું ઓછું થાય. એટલે એ આપણે નહીં કરવાનું, આપણે ચોખ્ખું થઈ જવું, નહીં લેવું ટોકમાં. બસ સ્મરણ કરી લેવું, સ્મરણ કરી લે સાહેબજીનું. જો સાહેબનું સ્મરણ એટલે શું? સાહેબ એટલે પેલા નિશાન ના, સાહેબ એટલે નામ. નામ સાહેબ કા નૂરી, નામ છે સાહેબ સાંભળો. સાહેબનું પદ એટલે મોટું પદ ટૂંકમાં. આપણે નિશાળમાં કોઈ દરબારનો છોકરો, કોઈ પટેલનો, કોઈ મોટો એન્જિનિયરિંગમાંથી બનવાનો, કોઈ કલેક્ટર બનવાનો, બધે. પણ એ બધા ઉપર કોણ હતું? સાહેબ હતું ને. ભણાવનારા જે ભણતર ભણાવો વિદ્યા એને સાહેબ કહેવાય. હવે પેલી રહી એ જગતની વિદ્યા, આ આપણે અધ્યાત્મ વિદ્યામાં આવ્યા. ગુરુ આપણા સાહેબ છે. સાહેબ સબકા બાપ હે બેટા કિની કા નહીં, બેટા હોકર અવતરે વો સાહેબ નહીં. જેના જન્મ મરણ લાગુ નથી પડતા એવું સાહેબનું પદ નામ છે પરમાત્મા. જે આપણે ઓળખાવી, જેનું આપણે ભજન કરી શ્વાસે શ્વાસે. ધ્યાન ધરી લે મનમાં, મનમાં ધ્યાન કરવાનું. આ સાલા ઉતારવાની વાત હોય. આ જો કઘાટું લાકડું ઠેકાણે કરવું હોય, એનો બાજોટ બનાવવો હોય, અજોટ બાજોટ એમ જાઓ. રંગ લગાયા અસંગ રંગી. અસંગ રંગી એટલે બીજો રંગ ના લાગે. મીરાએ ના કીધું કે હું તો ઓઢું કાળો કામળો, રંગ ના લાગે બીજો કોઈ, બીજો રંગ ના લાગે ટૂંકમાં, બીજો રંગ ના લાગે. એટલે મારા બાપ ટુકાણમાં લાભુ દાદાએ છેલ્લે કીધું નામા ચરણમાં કે તું હી શબ્દ છે તાર મિલા દે. તું હી શબ્દ, આપણે જે છેલ્લો શબ્દ છે ને નામમાં, તું હી. તું હી એટલે ઓળખાણ, જ્યાં હું અને તું બે મળી જાય એ તું હી શબ્દ. એ તાર, તાર મિલાવ એટલે એ સુરતા ધ્યાન લગાવો. તો આપણે ઘણી વખત ધ્યાન કીધું ભજનનું, તમે જે શ્વાસ લ્યો હો, ભજનનો જે શ્વાસ અંદર મૂકો, પછી અહીંયા રોકાવાનું નથી. પછી જ્યારે બીજું આપણે પાંખડું ભજનનું લઈને બહાર આવી, 3 શબ્દો, અહીંયા જ્યારે તુહી શબ્દ આવે અહીંયા વિરામ કરવાનો. વિરામ ભલે 5 સેકન્ડ, 10 સેકન્ડ, 25 સેકન્ડ, અડધો 30 સેકન્ડ, મિનિટ, એમ ધીરે ધીરે આ વધારતા રહ્યો. ભજનની આ રીત છે. તો એ તમારા જીવનમાં અનુભવ ઉદય થશે તો થશે.
કારણ કે એમ જીવન શિવની એકતા, ગુરુ અને શિષ્યની એકતા. આપણે પહેલું શું કર્યું? ગુરુનું સ્મરણ કર્યું. પહેલું ગુરુનું સ્મરણ કર્યું. ગુરુએ આપણી આત્માની ઓળખાણ આપી. તરત આપણે સ્મરણ કર્યું, ગુરુને યાદ કર્યા એટલે ગુરુ મહારાજ આવી ગયા. આયા એટલે આપણને શું કીધું? આપણી ઓળખાણ આપી. હવે એ ઓળખાણમાં આપણે ગુરુમાં મળવું હોય તો આ તોય શબ્દમાં તાર મિલા દે તો ગુરુને મળી જાય ટૂંકમાં. કારણ કે દેહમાં આપણે હતા અને વ્યાપકમાં ગુરુ હતા. જો તો આપણે જે લીધો શબ્દ ગુરુનો, એ ગુરુના શબ્દે પાછું વ્યાપકમાં મળી જવાનો ગુરુને. યારે તારે એ તાર મળ્યો કહેવાય. તો એ શબ્દ મેં તાર મિલા દે ઓર નહીં મને ઉપાધિ. ત્યાં પછી બીજી કોઈ ઉપાધિ કરવા જેવું નથી ટૂંકમાં. બસ એટલે ટૂંકાણમાં આપણે આ સત્સંગમાં વારે વારે તો કહી, પણ આ તો ટૂંકમાં વાત કરી. ભજન કરતી વખતે બીજા ભાવ નહીં કરવાના. ઘણા તો એવું અમારા ગામમાં એક ભાઈ હતો ને, તેને બીડી હતી કે બાકસ નથી. તે બાકસ હાથરીને કેટલાય નામ ભજન કર્યું. આમ ભજન કરી બેસી ગયો બાકસ હાથર. પછી કુદરતી અમે ગયા તારે બીડી પીતા હતા. મેં કે સારું થયું બાકસ છે ને. મેં હા જેટલા મેં આ 15 નામ લીધા હતા ને તમે બાકસ લીના. મેં કોડા આ બાકસમાં તે આટલું ભજન, એક શ્વાસો કરોડો દેતા ના મળે એટલા શ્વાસા ત્યાં, જેટલા શ્વાસા બાકસની દિવાળી મૂકવા આના કદાચ બીડી મૂકી દે એમ દિવાળીની બાકસ હાથર આપણે આ ભજન નથી કરવાનું. મારો કહેવાનું, કોઈ છોકરા હાથર ભજન કરે, બહેરા હાથર કરે, વ્યવહાર હાથર તહેવાર ના. આ તો બધું એની વાંહે છે. ભજન ચમ કરવાનું? આપણે પરમાત્માના રાજીપો કરવા માટે. અને ભજન કરવું એ આપણું કર્તવ્ય ગુરુમુખીનું. હવે આપણે ભજન ના કરીએ અધિકારી બન્યા પછી તો બીજું કોણ કરશે? આપણે નોકરી કરતા હોય તો આપણે નોકરી જઈ બીજા ચાલે, આપણી બદલીમાં ચાલે બીજા, ચાલે બીજા. તો આપણી બદલીમાં ભજન આપણે દાડીઓ કરશું. એટલે ને આપણે 1000 કમાઈ તે 500 આ નવગણભાઈ નવરા 500 હાલ દઈશું. મારા હાટનું બાપાએ કીધેલું ભજન કરી લીધે એમ થાય. ગુરુનું ભજન પોતાને કરવું પડે, બીજાથી ભજન થતું નથી. ભલે રાજા હોય કે રંગ હોય, ભજન પોતાને કરવું પડશે. ગુરુ સેવા, गुरु स्मरण और गुरु सत्संग वो तो वरण को नहीं खुद खाद होता. આપણે આ ખંજવાળ આવતી હોય પાછળ બૈડામાં, તો પછી આ મારી પડખે દિલીપભાઈ બેઠા, દિલીપભાઈ આ ખંજોરો એ નહીં, આમ તો એ નહીં, આ બાજુ પડ્યો પેલી બાજુ એ નહીં, થોડોક વાંચે એ નહીં, તમે બહુ ઓછા આવી ગયા. પણ મારો ખંજોરો હોય તો કેટલી વાર લાગે? મારો વાંચું નેચું થાય સીધું અહીંયા જતો રહે થઈ જાય. એમ ગુરુનું ભજન, સેવા, સત્સંગ આપણે કરવાનો. બીજામાં આવી ટાંટી પડી રહે છે, ટાંટી બીજાથી નથી થતું. કામ કરાયમાં ઓપ્શન ચાલે બીજાનું, ભજનમાં ઓપ્શન ચાલતું નથી. ભજન કરતાં કરતાં શરીર છૂટી જાય ને તો એ ભજન બીજા જન્મમાં ચાલુ થાય. એવું અમે એક સાખીમાં લખ્યું કે સમરણ સોહમ સોહમ સમરણ ચલે જબલબ ઘટ મેં પ્રાણ. આપણા ઘટમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી આ સમરણ હાલી રહ્યું. હાલી તો રહ્યું, કરો કે ના કરો, અને હાલી રહ્યું એ આપણું જીવન છે. તેટલું જ જીવન આપણું હાલી રહ્યું દેહમાં. સોહમ સોહમ સમરણ ચલે જબલબ ઘટ મેં પ્રાણ. આવા અનેક શરીર પડ પણ આ ભજન છૂટે નહીં. એસી ગુરુગમ જાણ, આ એવી ગુરુગમ છે. આ એવું પદ આપણને પ્રાપ્ત થયું કે આવા શરીર છૂટી જાય. માનો કે આ શ્વાસ, શરીરને શ્વાસ નોકા પડ્યા એને મૃત્યુ કહેવાય. આ શરીરમાંથી શ્વાસ છૂટી ગયો એટલે શરીર મરી ગયું કહેવાય. અને શ્વાસ જેથી જોડાણો તેથી આપણું જીવન કહેવાય. તેથી જીવન ચાલુ થયું આપણું દેહમાં. શ્વાસ જતો રહ્યો, જીવન પૂરું થઈ ગયું. પણ આ શરીર પૂરું થઈ ગયું, પણ એ શ્વાસ ગયો ક્યાં? બીજા શરીરમાં ગયો. હવે બીજું શરીર થયું, એ તમે જેવા કર્મ કરે એવું શરીર મળે. જો ભજનનું શરીર એક મનુષ્યનું હોય,
જો ગુરુમુખી હોય અને ભજનનું શરીર હોય એની પાસે ભજન કરતાં કરતાં શરીર છૂટ્યું હોય તો બીજા શરીરમાં મનુષ્યના શરીરમાં એ ભજન કરતો થઈ જાય. વળી પાછા ગુરુ આવો અને પાછું આ ભજનનો શેડો જોડી દે એટલે પાછું ચાલુ. આવા અનંત યુગોથી આપણે ભજન કરતાં કરતાં આવતા હોય તારા આ કિનારે મળી જાય. ટૂંકમાં મળ્યા હોય ને મળશું પૂર્વજન્મની પ્રીતે, નવા ખાતા નહીં ચડે જુગો જુગની રીતે. અને આપણે લગભગ માણસ છીએ એટલે આપણામાં લગભગ માણસ થવાનું કહેવાતું નથી. માનો કે હજુ હમણાં એક સભા થઈ ભલા બાપાની તિથિમાં, લાખો માણસ હતા, લાખો માણસ, અને કેટલાય સંતો આવેલા, પણ ટાંકણી પડે ને તો અવાજ નહોતો આવતો. એ આપણી સભા હતી ને કહેવું પડે નહીં, ગરબડિયા દેવની જય બોલાવતા હોય ઘણા તો. આપણે એ કહેવું નથી પડતું. તો આપણી સભામાં જે શિસ્ત જે સમજણ છો, આ માણાના પ્રમાણ છો. હવે ગમે ત્યાં શ્યાંગળા મારો, ગમે ત્યાં પોંચડા મારો તો માનજો ઢોરના સંસ્કાર લઈને આવે, ગમે ત્યાં ડંખ મારો, ગમે એને બીજું ત્રીજું કરો હેરાનગતિ, એ પશુના સંસ્કાર છે, આ મનુષ્યના નથી. મનુષ્યના સંસ્કાર કોને કહેવાય ખબર? કે મા બાપ ન રાખે, પત્નીના પતિ ન રાખે, એના બાળકો ન રાખે, પછી એકબીજા હારે ભલમાન સાથે સારો વ્યવહાર કરે, એ માણાના સંસ્કાર છે. એ માણાના એકબીજાને નડે એ માણાના સંસ્કાર નથી. અને હોય તો કાઢી નાખજો ને કે પછી આગળ નહીં ચાલો પાછા. જે છોકરો નિહારમાં કાયમ કોકના દફતર હંતાડતો હોય, પેન્સિલું કાઢી જતો હોય, સલેટું લઈ જતો હોય, બીજાને ભણવા ના દેતો હોય, પછી સાહેબ શું કરીને લાલ શીરો મારી દે. હવે લાલ શીરો મારેનો અર્થ શું? બીજી નિહાળવાળા ના લે, પછી બીજી નિહાળવાળા ના લે. એટલે લાલ શીરા ના મનાવતા ને આ માડ રાગે પડ્યું ગાડું આપણું. એટલે આમાં આમાં પડ્યા રહેજો, તારું મારું ભજન કરજો, વિવેક વિચારથી જીવન જીવજો. ગુરુદ્વારમાંથી જેદી મળ્યા તેથી આશીર્વાદ ચાલુ. દયા તમારો લાડવો ભાણામાં આવ્યો, હાકરનો લાડવો, એટલે ખાવ એટલે ગળ્યું લાગવાનું, પણ ખાવ ને પછી તમે કોકને પૂછો, હા ગળ્યું તો લાગશે ને, અને લાડવો ગળ્યો તો સદ ને, પણ ખા તો ખબર પડે. હા ગુરુ મારા દયા કરશે ને, એ ગુરુ મારા દયા કરો ને, પણ આ ભજન કરો તો દયા કરવાનું નહીં કહો પડે, થવા માંડશે મારા, થવા માંડશે. શ્વાસે શ્વાસે નામ ભજ વ્રથા શ્વાસ મત કોઈ, ન જાણો એ શ્વાસ કી આવનો કોઈ ના હોય. એટલે આમાં બીજી વાત એ કરી, ભજન કદાચ થોડું હમણાં આપણે અગાઉ કીધું એમ તમે હુતા હુતા કરી લેજો ભજન. બધા નાના નાના બાળકો છે કુદરતના, કદાચ આપણે નાનો મોટો પુરુષાર્થ હોય, સમય ના હોય કે બેહીને ભજન કરવાનો કહો, આસન સિદ્ધિ ના હોય દેહની, પણ મનને થોડુંક આટલું કહેવું કે જે ગુરુ મહારાજે આપણને કીધું હોય તો આપણે હુતા પછી તો કરાય ને ભજન. હા, અને ઉઠતી વખતે ઉઠ્યા પહેલાં કરી લેવું ભજન. ખાટલામાં કરી લેવું, કારણ કે આમાં ક્યાં અગરબત્તી દીવો કરવો, આપણે ક્યાં થાપણ કપાટ માંડો. મનમાં જ ભજન કરવું. નીચે ખાટલામાંથી પગ મૂક્યા પહેલાં ભજન કરો ને તો પૃથ્વીમાં એ રાજી થાય કે એ આજે મારા માથે કોઈક સંતનો ભગતનો પગ પડ્યો, એને ભાર હળવો થઈ જાય. આપણો ભાર ના લાગે પૃથ્વીમાં, ભજન કરતાં કરતાં ઉતરો તો આકાશના દેવતાઓ રાજી થાય કે વાહ વાહ વાહ, આ કોક અમારો તાલલો હેઠે ગયો છે અને ભજન કરી રહ્યો કુદરતનું. રાજી પોતાય દેવી દેવતાનો, કોઈ નડે નહીં, સપનામાં ના નડે ભજન. અને રાતે ભજન કરતાં કરતાં હોવો તો રાત સુધરી જાય, ભજન કરતાં ઉઠો તો દાડો સુધરી જાય મારા બાપ. વળી અમારા બોજા બાપા તો ખાસ મને કહેતા, મને કે આપણે જે 5 નામ આલ્યા, 5 વખત જે કરવાનું ભજન કીધું, જો કે અમે તો 11 વખત કહી હતા બધાને, પણ અમારા બાપા અમને એમ કહેતા 5 વખત નામની માળા કરી લેવી મનમાં. મનકંઠની માળા હો, પેલી માળા નહીં પટેકની, ને બધા પાછા ગોચ્છ દુકાનું ક્યાં મળે માળા. આ મનકંઠની જે તમને ગુરુએ આપી મનમાં માળા નામની કરી લેવાની. 5 નામ ગુણપતિના લેવા, એટલે સગુણ સ્વરૂપ ગુરુના. 5 નામ હનુમાનજીના, એ સગુણ સ્વરૂપ સંતના, એની મૂર્તિ ધ્યાન રાખીને લઈ લેવા અને આ ભજન કરવું. એમાં ફાયદો શું?
કે ગણપતિની તમે આરત નહીં, ગુણપતિ એટલે ગુરુ મહારાજ આપણને જે મળ્યા એની તમે નામનું ભજન કરો, માત્રા કરો, તો તમારા જીવનમાં કોઈ દી ભા બાપા કરવાનું આવે નહીં. કારણ કે રીધિ સીધી એટલે ગુરુનો રાજીપો થાય ને આપણે સીધા થઈ જાય. જે સીધા થાય ને એને કોઈ દી ભા બાપા કરવાના આવતા, એને તો બધાયના કુદરતના નજર હોય એના ઉપર ટૂંકમાં. એટલે સીધા અકલદાસ થઈ ગયા શીળા, ભીમ વચનમાં ગુરુ લેજો ભેડા, આપણા ભેડા ગુરુ. એટલે 5 નામ લઈ લો તમે સવારમાં ઉઠતા, ગુરુ મહારાજના આગળ રાખી. ગુણપતિ રૂપ ગુરુને માની, હનુમાન રૂપ ગુરુને માની, સંતને માની આપણે 5 માત્રા એ કરો તો તમે કોઈ કોંડાળામાં નહીં આવો. નકર તારે કોંડાળા બહુ કર્યા જ્યાં હોય ત્યાં કોંડાળામાં આપણા પગ લપસી જાય. અને ખબર હે ને કોંડાળામાંથી નિહારતા બહુ વાર લાગે, બહુ વાર લાગે. જે કોંડારે સડી ગયા ને એના મુદતે પછી બાલની કોટ હોય કે દેવની કોટ હોય, મુદતુમાંથી નિહારતા જ નથી મારા, નિહારતા જ નથી. એટલે એમાં ના પડવું હોય, કોંડાળામાં ના આવવું હોય તો 5 નામ હનુમાન રૂપ ગુરુને માની દેવા. વળી 5 નામ 5 શ્વાસા આપણા ભજનના આપણે મૂકી દેવા. 5 ભજન આપણે 5 નામ ભજનના ગુરુનું જે ભજન આપણે આપ્યું હોય એ ભજનના કરે. હવે આટલું તમે સવારમાં કરો ને તો આખો દાડો ગુરુ મહારાજ તમારી વાંહે એના કેમેરામાં તમે આવી જાઓ. આપણે જેમ કોઈ મોલમાં પગલું મૂકીને મેં તરત કેમેરાની નજરમાં આવી જાય, એમ તમે સવારમાં ભજન કરજો એટલે ગુરુના કેમેરામાં આવી ગયા. ગુરુ નામ પરમાત્મા કુદરત, એ તમારો આખો હુવો ત્યાં સુધી એ જવાબદારીની એ તમારે એના કેમેરામાં તમે દેખાઓ. જ્યાં જેવી જરૂર પડે એટલે મદદ કરવા તૈયાર છે. રાતે સૂઈ જાઓ તો ઊંઘમાં સપનું ના આવે, અને શરીરમાં નાના મોટા રોગ હોય ને અમારે એમનામ મટી જાય. લ્યો એમનામ, કારણ કે ભજન કરતાં સૂઈ જાય એટલે ગુરુ મહારાજ મેં કામે લાગી જાય, બધું હરખું નરખું કરી નાખે. આપણે ગાડી સર્વિસ સ્ટેશનમાં મૂકી દઈએ એટલે ના છેવટે અમે આ નિકુલભાઈને બાઇક ગાડી મૂકીને ખાલી અમથા મૂકીને દઈ તો છેવટે ધોઈ તો નાખે, અંદર બાર તો કે નાખે. એમ રાતે ગુરુને ગાડી સોંપી દેવી ભજન કરીને, એટલે મેં કંઈક વાક ચોક હોય, કંઈ બીજું તાક્યું પાક્યું હોય તો હરખું કરી લાવવાનું ગુરુ. નકર અત્યારે બીપી ના બધું જેટલું બધું નેર્યું સારું બધું, એટલા બધા પેકેજ છે અંદર. માણા ઓછો જ નહીં આવતો ગોળા કરી કરીને મારા બાપ. અમારે ખાલી આંસનું મોતિયો ઉતરાના રોજ 3 ટાઈમ ટેપા પાડવાના તો એ કંટાળો આવો. લ્યો મેં ટેપા નાખવાનો. આ પેલા પરાણે ક્યાંક નાખ્યા ટેપા, હવાનો હાથ કે નાખ્યા ટેપા, એટલે કહું ભૂખ લાગી એને ખબર પડતી, ટેપાને ક્યાંય ખબર પડે. એટલે મારો કહેવાનો અર્થ કે આ બધા રોગના ભયડામાં નાવું હોય, શરીર સારું રાખવું હોય તો હુતા ભજન કરી લેવું. જન્મ મરણના ચક્કરમાંથી નીકળવું હોય, શાંતિ જોતી હોય તો ભજન કરી લેવું. બાકી શાંતિ ક્યાંય નથી. ઉગારામ બાપાએ શાંતિનું પદ શું કીધું? આ નામ ન કીધું? પુણ્યના આ તે તમારા પુણ્યના પારખામાં ગુપતદાન દીજો. આ પુણ્ય થયું આપણું ખબર? આ ભજન કરીએ મોટું પુણ્ય, એનાથી મોટું કોઈ પુણ્ય નહીં. અને પેલું તો જગતમાં આપણે બીજા ના લઈએ, અને તો બધું ભગવાનનું જ છે. પણ આ તમારા શ્વાસાના દાન કરો ને ભજનમાં, એ કુદરતનો તમે દાન કરો, કુદરતની બેંકમાં તમારો જમા થાય. હાંફો તમારી પેટીઓ, હાંફો. તમારો કાયમ માટે ભગવાન કરજદાર બની જાય. અને કરજદાર બન્યાના દાખલા દઉં તમને. જે પેલા નાભા ભગતની સાપરી સાજવા આવતો, લ્યો આપણા ઘરે કોકને કામે બોલાવો હોય તો કોણ કરે ખબર? કાં તો એની હારે આપણે સંબંધ સારો હોય તો આવો કોક આપણા ઘરે કામ કરવા, કાં તો 5-25 ધીર્યા હોય તો આવો ને. હાથું બોલે એમ કર્મના કરજ આપણા તો છૂટી ગયા. ભજનની મૂડી થાય તો એ ભજનની મૂડી થાય ને તો પેલાનો ઠાકર હોય ને, જગતનો ઠાકર, એને આપણો ચાકર થઈને કામ કરવા આવવું પડે.
નાભા ભગતની સાપરી સાજ આવતો, દેહડ ભગતનો પ્યારો ભરી ગયો. પેલી સકુબાઈ હાથો તો 1 મહિનો વવારું બનીને વાહિદા કરે લે. નરસિંહ મહેતાને પાણી પાવા પત્નીનું રૂપ લઈને આવ્યા, સ્ત્રીનું રૂપ લઈને આવ્યા. જો મીરા હાથર જેટલાય રૂપ ધર્યા, અનેક રૂપ પરમાત્માએ ધારણ કર્યા, જ્યાં જેવા જોઈએ એવા. એટલે મારો કહેવાનો અર્થ એ થાય, ભજનથી મોટું હવાયું કોઈ ધન નથી, ધન નથી કોઈ, એનાથી મોટું કોઈ ધન નથી, એનાથી કોઈ મોટી મૂડી નથી. એટલે ભજન કરજો, હવાયા કરજો, ગુરુને હવાયા કરજો. હવે આપણે માથે 3 નામ લાગુ પડ્યા. એક તો જન્મ્યા તેથી મા બાપનું નામ હતું, પછી લગ્ન કર્યા પછી આપણા ધણીનું નામ, બહેનો માટે ધણીનું નામ લાગુ પડ્યું, અને ત્રીજા નંબરે ગુરુ મળ્યા પછી ગુરુનું નામ મળ્યું. હવે આ છેલ્લું નામ ગુરુનું ભોગવતા નહીં, ભોગવતા નહીં. બસ ઉજાગર કરજો. એટલે મારા બાપ, ધણીનું નામ ઉજાગર કરવા માટે ભજન કરવું પડે. આમાં બીજું કંઈ કરવાની જરૂર નથી મારા બાપ. અને તો ધન પ્રાપ્ત થાય, ગુરુની કૃપારૂપી ધન પ્રાપ્ત થાય, તો પ્રાપ્ત થાય. એ સાચું ધન છે રે મારે, સાચું ધન છે ગુરુની કૃપા, એ મારું સાચું ધન છે. સાચું ધન છે ગુરુની કૃપા, એ મારે સાચું ધન છે. હાથું ધન છે રે મારે, હાથું ધન છે ગુરુની કૃપા, એ મારું હાથું ધન છે. સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુની કૃપા, એ મારે સાચું ધન છે. એ જગત જે માને ધન પોતાનું, જગત જે માને ધન પોતાનું, જગત જે માને છે ધન પોતાનું, જગત જે માને ધન પોતાનું, અંતે સર્વે નિર્ધન છે ગુરુની કૃપા, એ મારું સાચું ધન છે. અંતે સર્વે નિર્ધન છે ગુરુની કૃપા, એ મારે સાચું ધન છે. સાચું ધન છે રે મારે, સાચું ધન છે ગુરુની કૃપા, એ મારે સાચું ધન છે. સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુની કૃપા, એ મારે સાચું ધન છે. મન તન મન બુદ્ધિ એ જિંદગી આખીનો, તન મન બુદ્ધિ એ જિંદગી આખીનો, તન મન બુદ્ધિ એ જિંદગી આખીનો, તન મન બુદ્ધિ એ જિંદગી આખીનો. રડતર એ તો બધી કડતર છે ગુરુની કૃપા, એ મારું હાથું ધન છે. હે રડતર એ તો બધી કડતર છે ગુરુની કૃપા, એ મારે સાચું ધન છે. સાચું ધન છે રે મારે, સાચું ધન છે ગુરુની કૃપા, એ મારું સાચું ધન છે. સાચું ધન છે મારે, સાચું ધન છે ગુરુની કૃપા, એ મારે સાચું ધન છે. એ હાલતી વેળાએ મૂંઝવે મોહથી, હાલતી વેળાએ મૂંઝવે મોહથી, હાલતી વેળાએ મૂંઝવે મોહથી, હાલતી વેળાએ મૂંઝવે મોહથી, મમતાનું બંધન નડતર છે ગુરુની કૃપા,
કૃપાએ મારું હાથું ધન છે હે મમતાનું બંધન નડતર છે ગુરુની કૃપાએ મારે હાચું ધન છે એ હાથું ધન છે રે મારે હાથું ધન છે ગુરુની કૃપાએ મારું હાથું ધન છે સાચું ધન છે મારે સાચું ધન છે ગુરુની કૃપાએ મારે હાચું ધન છે એ દાસ લાભો સાચું ધન સંત જન પામે દાસ લાભુ સાચું ધન સંત જન પાવે દાસ લાભો સાચું ધન સંત જન પામે દાસ લાભુ સાચું ધન સંત જન પાવે યુગો યુગ જુનાએ ધનવંત છે ગુરુની કૃપાએ મારું હાથું ધન છે હે જુગ જુગ જુનાએ તો ધનવંત છે ગુરુની કૃપાએ મારે હાચું ધન છે જુગો જુગ જુનાએ ધનવંત છે ગુરુની કૃપાએ મારું હાથું ધન છે જુગો જુગ જુનાએ તો ધનવંત છે ગુરુની કૃપાએ મારે હાચું ધન છે એ હાથું ધન છે મારે હાથું ધન છે ગુરુની કૃપાએ મારું હાથું ધન બોલો સદગુરુ દેવની